ઠરે નહીં. જ્યાં જાય તો ગુડવાડા અને મારી તારી જ્યાં જાય તો મારી તારી મારી તારી ખબરી છે બધા. દાદા જે સજીવન મૂર્તિ ની વાત કરીને કે શ્રીમદે કે પ્રત્યક્ષ જ જ્ઞાની હોય તો મોક્ષ નું કારણ છે, તો એનું મુખ્ય કારણ શું? પ્રત્યેક મોક્ષ કોઈ ગયેલું જ નહીં. એની પ્રત્યક્ષ હોવું જરૂરી છે એમ સંકિત માટે. એથી તો એનું કારણ શું? એવું છે ને, મહાવીર ભગવાન હતા. હાજી, ભગવાન ગયા શાસ્ત્રો બધા મૂકી ગયા. લોકોને વાંચવાનું હતું, દેરાસર હતો. કેમ મોક્ષ ન થતો? પ્રત્યેક જોઈએ. પ્રત્યક્ષ નો અનુભવ સમાગમ થયો પછી કેમ રહી ગયો? તો પછી કોરો ક્યાં કારણે રહી ગયો? પ્રત્યેક જોઈએ કૃપાળુદેવ પ્રત્યેક થયા હતા જ્ઞાની પુરુષ. ભલે કેવા જ્ઞાન થી થોડાક ઓછા હોય, ઊંડા હોય, ઓછા હોય, બરાબર. પણ જ્ઞાની એ પુરુષ તો ખાસ. એટલે જ્ઞાની થયા એટલે એમને એમ કહ્યું કે અમે મહાવીર તરીકે આયા છીએ, કે મહાવીર છીએ અમે. પેલા મહાવીર ની વાત જવા દો કે નહીં કામ લાગે કે અમે આયા છીએ, કામ કાઢી દો. અમે કલ્પના થયા છીએ. લોકો એ કહે છે આ તો પેલા વાણિયા નો છોકરો હતો, બૂમ કરે છે. ભવાણીયાનો છોકરો. હા, તે આવું આવું લોકો રહી ગયા. બે ત્રણ માણસો સંકેત થઈ ગયા છે. તે સંકેત કેટલું? રૂપિયા એકાને જેટલું. રૂપિયા એકાની. પણ છતાં એ લોકો મોક્ષે જ છે. 15 ભાવમાં મોક્ષે જવાના. ખેંચી કે છે કોણ? ત્રણ કોણ દાદા? એ ત્રણ કોણ? રઘુરાજ સ્વામી, લઘુરાજ સ્વામી, સૌભાગભાઈ ને અંબાલાલભાઈ. સૌભાગભાઈ ને અંબાલાલભાઈ. એ જ્યાં હોય તો એમ નહી, ખુલાસો કરો. તમારા તો જ્ઞાન હોય ને ક્યાં હોય? અહીંયા જ, બીજે ક્યાં હોય? કે તમારા તો જ્ઞાન માં હોય ને, ખુલાસો કરો એમ કે. ના, પણ એ જ્યાં હોય તો એ મોક્ષ થઈ જવાના. એ બહુ જ્યાં હોય ત્યાં ક્યાં પણ ખુલાસા બહુ સારા નહીં. ખુલાસા હંમેશા નહીં, આ તો આ ભાવ છે એવો. ખુલાસા હંમેશા આરાધના કરનારા ઓછા ને વિરાધના વધારે હોય. જી બરાબર, વાત બરાબર. આરાધના કરનારા ઓછા, ખુલાસા કોઈ વાત ના કરવા નહીં. બરાબર દાદા. રોકડું શું છે એ રોકડી વાત કરવી. બરાબર, આ મુખ્ય વાત. એટલે વાત સમજવા જેવી છે. કૃપાળુદેવ કહ્યું કે રોકડું સજીવન મૂર્તિ વગેરે જે કઈ પણ કરવામાં આવે છે જીવને બંધન છે, હૃદય છે. શું કે છે? સજીવન મૂર્તિ સિવાય જે કઈ કરવામાં આવે છે બંધન છે અમારું હૃદય. વાર પણ જો કઈ કર્યું તો બંધન છે કે છે. એક ક્ષણવાર પણ. સાચી વાત છે. તો આખી જિંદગી કરે છે એટલે બંધન થાય. બંધન થઈ જાય. આ તો તમારે કીધું છે ને. અને સજીવન મૂર્તિ પાસે જો તને મોક્ષ ના મળે તો મારી પાસે લઈ જઈ ગયા છે. એમને જો અર્પણ કરજે, અર્પણ કરીને જો તને ના મળે તો મારી પાસે લેજે. બરાબર છે, ગેરંટી આપી એટલી. હા, એવું બધું સાક્ષી થયા. સજીવન મૂર્તિ કોઈ મોક્ષ થયેલો નહીં, કોઈ કાળે થયેલો નહીં. કે કોણ તમારી ભૂલ કોણ દેખાડે? અને સજીવન મૂર્તિ પોતે મોક્ષ સ્વરૂપ થયેલા થઈ જાય. જુએ તાર પોતાને તેવો થઈ જાય, જોઈને તેવો થઈ જાય. વાંચવાથી કશું આવડે નહીં. બરાબર છે, શાસ્ત્ર જોઈને તેવો થઈ જાય. જોઈને તેવો થઈ જાય. હા, વાંચવાથી કશું ના આવડે. કોઈ માણસ કે છે મારા છોકરાને ગજવા કાપનારો મને બનાવવો છે, તો પછી કે કઈ કોલેજમાં મૂકવો? કોલેજમાં 20 વર્ષે પાર નહીં આવે. એના કરતા આપણો ગજો કાપનારો હોશિયાર છે પેલો, એમ જોડે મૂકી દે ને. એ જોડે મૂકી દીધો 6 મહિના આવતા જોઈને આવડી જાય.
જોઈને આવડી જાય. આપણે એક અવતાર કદી મોક્ષ કહીએ છીએ, બાકી જોઈને દાદા એવો જ્ઞાની જોયા નથી. કેવળ જ્ઞાની જોયા નથી. ખાલી જોવાના દેખ પર દર્શન કરે ને મોક્ષ થઈ ગયો, બસ થઈ ગયો, એટલું જ બાકી રહે. ખાલી જોવાથી જ મોક્ષ થાય. ખાલી જોવાથી નહીં. એની જોડે બેસવાથી, જોવાથી, એની જે વાતો કરવાથી. સત્સંગ, સત્સંગ એટલે જ્યાં આગળ સત છે તેની જોડે બેસી રહ્યા ને ગપ્પા વાંચે, પેપર વાંચે તો મોક્ષ થાય. બરાબર છે. સતની પ્રાપ્તિ કરી હોય એનો સંગ. શાસ્ત્રમાં મોક્ષ નથી. શાસ્ત્રમાં મોક્ષ નથી. શાસ્ત્ર સાધન છે. શું છે? શાસ્ત્ર સાધન છે. સાધન તો એવા બધા બહુ સાધન હોય. એક સાધન એક ધ્યાન સાધન હોય, બીજા બહુ જાતનું સાધન છે. તો સાધ્ય શું થાય કે આત્મા પ્રાપ્ત થવો, પ્રકાશ થવો એ સાધ્ય. ક્રોધ માન માયા લોભ ગયું, પ્રકાશ થયો અને ગયું એ સાધ્ય. એ જાય નહીં તો હજી કશું જ પામ્યો નથી. ક્રોધ માન માયા લોભ ના રહેવું જોઈએ. એ કસાય ન જાય ત્યાં સુધી મોક્ષ પામે ક્યાંથી? મોક્ષ હું કઈ કસાય ન જાય ત્યાં સુધી મોક્ષ પામે ક્યાંથી? હા તે બસ કસાય ઉભા રહ્યા બધા એમને જનતા. તેથી એમ કહે છે ને કે આ જગત આખા બધા તરફ ગૂંચવાડો ઉભા કરે છે. ગૂંચવાડા કસાય જતા નથી. નરમ થાય તો જતા નથી. નરમ થયેલા કસાય ને કોણ નામ નરમ કહેવાય? ઠંડે ઠંડુ હોય તો હજી સરસ લાગે. હરી કરી કે ભડકો થઈ જાય, પછી વાર ન લાગે. બરાબર છે. કૃપાળદેવ નું જ્ઞાની પુરુષ ની વાણી વાંચવાથી ઠંડક વરે. શું થાય? ઠંડક વરે. અને એ ઠંડક વરે એટલે મનમાં એમ જાણે કે હવે મારો મોક્ષ થઈ જશે. એમ દાડો વરે એક બહુ ઓછો ના થાય. એક અવતાર ઓછો ના થાય. એક અવતાર ઓછો ના થાય. અવતાર ક્યારે ઓછો થાય? ક્રોધ માન માયા લોકો ઓછા થાય તારે. એ તો હરી કરે તૈયાર થશે. હરી કરે મારી નાખે તો એ ના થાય, એનો મોક્ષ કહેવાય. શું કહ્યું? સળી કરીને મારી નાખે તો પણ ના. આખું ઘર લઈ લે, છોડીઓ લઈ લે, છોડીઓ ઉઠાય, આપડી પોતાની છોડી ઉઠાઈ જાય ને તો ભાઈ કશું ના થાય, તારે મોક્ષ થાય. અમને છોડી ઉઠાઈ જાય, એક ની છોડી કશું નહીં થાય ને તારે મોક્ષ થાય. શું? ત્યારે મોક્ષ થાય. હા. તમને કોઈ પૂછી દઉં કે દાદા તમે કપડા બપડો પહેરો છો, આ કપડા ભર બજારમાં કાઢી લે બધા, અને અમે તમને કશું થાય ને નહીં આગળ આવીએ ચાલીને તો અમારો મોક્ષ થાય ને ના થાય. બરાબર કપડો કાઢી લે કરી જો કરી મનમાં એમ થયું કે મને રોગ જોઈ છે, શું કે છે એમ નમવો એ નમો. અને એ જ કસાય. એ જ કસાય. અમને એવું થાય ને બધા કપડા કાઢી લે બધા ગૂંચવાડા ફર્યા કરે. ગૂંચવાડા ઘૂંચ્યા કર્યા કરે. બધું ગૂંચવાડામાં ફર્યા કરે છે. બધા ધર્મ ગૂંચવાડા ઉભા કરે છે. ગૂંચવાડો ઉભા કરે. અને રાત દાડો એને જ વાંચો વાત કર્યા કરે. શું કે એને જ વાંચો કરે. એને જ વાંચ કર્યા કરે. મોડે થઈ જાય. પછી મોડે થઈ જાય. મોડે થઈ જાય એટલે આત્મા તો ભૂલી જાય. મોડે થઈ જાય એટલે આત્મા છે એવું ભૂલી જાય. હા, પેલું એટલું જ યાદ આવ્યા કરે. આત્મા નામે યાદ જ ના. રસ્તો એ પાછો મોક્ષ જવાનો રસ્તો તો મોરું ધોરી માર્ગ તો એ જ છે. ધોરી માર્ગ એ છે.
આ તો બહુ ઘર નીકળે છે બધું છે બધું ગૂંચવાડ વાળો જ માર્ગ જ છે. માર્ગ જ ગૂંચવાડ વાળો. આ તો ઘર નીકળ્યું છે નીકળ્યું. પછી વાંચવું પડે છે. વાંચે તો ઉડતું બગડે. વાંચે તો ઉડવું બગડે. વાંચવા ગયો બગડ્યું. કારણ ચોપડીમાં આત્મા છે નહીં. પુસ્તકમાં આત્મા કોઈ જગ્યાએ નથી. એટલું જોવું આપણે ગર્ભાવધન પુસ્તક વાંચી જોવું. એમાં લખેલું એ બધું થઈ ગયું કે નહીં આપણને એટલું જોવું. એટલું તપાસ કરી એમને લખેલું બધું થઈ જાય તો જાણવું કે આપણે મોક્ષ થઈ ગયો. એમને લખેલું બધું થઈ જવું જોઈએ. તપાસ તો કરવી જ પડે ને. આપણે તાવ ચડ્યો કૂટ્યો એમને લખેલું બધું થઈ જવું જોઈએ. એમને લખ્યું છે આરંભ પરિગ્રહ છૂટે તો મતિ જ્ઞાન થાય કે આરંભ પરિગ્રહ છૂટે તો મતિ જ્ઞાન થાય. ફરી બીજું વાક્ય લખ્યું આરંભ પરિગ્રહ છૂટે તો શુદ્ધ જ્ઞાન થાય. બીજું વાક્ય લખ્યું આરંભ પરિગ્રહ છૂટે અવધિ જ્ઞાન થાય. ચોથું વાક્ય લખ્યું આરંભ પરિગ્રહ છૂટે મનોપર જ્ઞાન થાય. પાંચમું વાક્ય લખ્યું આરંભ પરિગ્રહ છૂટે કેવા જ્ઞાન થાય. 17 વખત લખ્યું. 17 વખત લખ્યું. ત્યારે આરંભ પરિગ્રહ છોડી દે છે આ લોકો. ક્યાંના આરંભ પરિગ્રહ કહેવાય? આરંભ એટલે હું અને પરિગ્રહ એટલે મારું. હું અને મારું. માયા મંદિરમાં જાય છે તે ગયા આરંભ અને પાછા આવતી વખતે આરંભ. ચોપડીઓ એમની પરિગ્રહ. ચોપડીઓ એની પરિગ્રહ. ચોપડીઓ એની પરિગ્રહ. ઘર બાર બધું બધું પરિગ્રહ. ક્યારે છૂટે? તો જ્ઞાની મળે ત્યારે છૂટે દાદા. એવું લાગ્યું છે આરંભ પરિગ્રહ. બરાબર બરાબર છે. હે બરાબર છે. એ બધા લખ્યું છે દાદા એ રીતે લખ્યું છે. હે બરાબર છે. આપડે એક મહાત્મા ભલા આના જેવો ભલો માણસ. કોના જેવો? જીતુભાઈ જેવા. હા. એક જણે કહ્યું કે દાદા પાસે જાવ શું કહેતા કે હા મને તો બહુ શાંતિ થઈ ગઈ, બહુ આનંદ થઈ ગયો અને મોક્ષ થઈ જવાનો અમારે દાદા. આરંભ પરિગ્રહ છૂટ્યા. એ શું કે છે? શાસ્ત્ર લઈ દેખાડ્યું નહીં છૂટ્યા કે બિચારો શું કહ્યું એને? આરંભ પરિગ્રહ છૂટ્યા ગયા છે. આરંભ એટલે શું? ઘેર થી આવ્યો અહીંયા આરંભ. અને એને જ કે સાધુ બાધુ બધા આરંભ પરિગ્રહ બધા આરંભ પરિગ્રહ વગર માણસ કોઈ હોય જ નહીં. કોઈ હોઈ શકે. એ કેવળ જ્ઞાની ના આરંભ પરિગ્રહ ના હોય. જ્ઞાની ના આરંભ પરિગ્રહ ના હોય. સંકેતી થયા પછી આરંભ પરિગ્રહ ના હોય. સંકેતી થયા પછી આરંભ પરિગ્રહ. સંકેતી ના થાય તો આરંભ પરિગ્રહ. તારે છૂટ્યા છે આરંભ પરિગ્રહ કેવી રીતે? પરિગ્રહ એટલે આ દેહ પરિગ્રહ ને મોટા મોટા પરિગ્રહ ને. આ હું જીતુભાઈ એ જ આરંભ. એ જ આરંભ. અને આ દેહ મારો એ પરિગ્રહ. આ દેહ મારો એ પરિગ્રહ. હું અને મારું એ બે જયારે છૂટ્યું એના હરી પરિગ્રહ છૂટી ગયા. હું અને મારું બે છૂટી ગયા એનો આરંભ પરિગ્રહ છૂટી ગયો. હું જીતુભાઈ મારું. હું જીતુભાઈ એ છૂટી ગયું. સારું
અને જીદ દેહ મારો એ છૂટી ગયું છે. નથી. એ આનંદ પર છૂટ્યા. કોઈનો ઘડી વાર હું પછી હું મારું છૂટે નહીં. ઘડી વાર હું ને મારું છૂટે નહીં. જો છૂટે તો આપડે કહીએ એક તારમાં અક્કલ નથી, તારે હર તારો અક્કલ વાળો બોલે બોલે અક્કલ નો ચોપડો ઉઘાડીને દેખાડે બધા. તમારા બાપ ના માં નથી અક્કલ કે ભગવાન કે એવી આ વિતરાગ નો માર્ગ કાચો નથી તો આટલું નહીં ચાલે. મારી નાખે તોય છે તે અપધ્યાન ન થવું જોઈએ, રૌદ્ર ધ્યાન ન થવું જોઈએ અને આર્ત ધ્યાન ન થવું જોઈએ. મારી નાખે તોય ધર્મ ધ્યાન દેવું જોઈએ. શું રહેવું જોઈએ? ધર્મ ધ્યાન રહેવું જોઈએ. હા કે ભાઈ એને મારા કરનાવું દે અને બિચારાના આ નિમિત્ત બન્યો માટે એનું સારું થજો મને છોડાયો પણ શું થાય? બરાબર. એને એના નિમિત્તે મારા નિમિત્તે મારા કર્મના નિમિત્તે એને મને છોડાવ્યો કર્મ. હા એ નિમિત્ત એ બને બિચારો તેને છોડાવડાયો તેનું એનો સારું થજો એનું સારું છે. બરાબર. હવે એવું ધર્મ ધ્યાન કેટલા જણ છે? મારે ધર્મ ધ્યાન જોઈશે ને? ધર્મ ધ્યાન વગર ચાલશે? આ બધું લઈ લે તો કઈ લઈ લે કે ભાઈ આત્મા લઈ લેવા નથી ભાઈ. શું આપણે એવા મજબૂત જ થઈ. આપણે તો એવા મજબૂત જ છીએ. મજબૂત રહેવું પડે. અને પૂછો મજબૂત રહેવાનું. લઈ જાય તો લઈ જાય. આપણે ક્યાં લાવ્યા હતા? આપણે ક્યાં લઈ જવું છે? દેહ ને દુઃખ પડે, આમ પડે તેમ પડે. દેહ ને દુઃખ પડે. આત્મા જુદો, દેહ જુદો. હા, બે જુદા. આ બધું બહાર શું છે? ગૂંચવાડા. ગૂંચવાડા. એટલે આર્ત ધ્યાન ની એની વ્યાખ્યા શું? આર્ત ધ્યાન ની વ્યાખ્યા શું? રૌદ્ર ધ્યાન સમજાઈ જાય. રૌદ્ર ધ્યાન સમજાઈ જાય છે, પણ આર્ત ધ્યાન શું? કાકા હતા એ હતા તાળાવરી કરે ને એટલે ગમે નહીં પોતાનું. ના હોય તો સારું કે ના હોય તો સારું એમ ભાઈ ગમે નહીં એ આર્ત ધ્યાન કહેવાય. નહીં ગમે નહીં આર્ત ધ્યાન. અને કોઈ ગમતું હોય તે આપડે તો આવે ત્યાંથી જાય નહીં તો સારું. જો આખું જગત ને નફો આવે સારું એ આર્ત ધ્યાન. અને ખોટ જાય તો ખોટું એમ આર્ત ધ્યાન. ખોટ જાય ખોટું લાગે એ આર્ત ધ્યાન, અને નફો હોય ને સારું લાગે એ ખોટ જાય દુઃખ થાય એ આર્ત ધ્યાન. નફો આવતા સુખ થાય બે વાત કોઈને હશે નહીં ને? બધાને એ જ છે ને દાદા. આ છોકરા અમારા બધા નહીં. અમને શિક્ષણ વાળા અમને ધર્મ ધ્યાન પણ ના હોય. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન તમારો દેહ છે ને મેં રહ્યા કરે સ્વાભાવિક રીતે તમારે કરવું ના પડે. એક જ જગ્યાએ ઉપયોગ હોય. કેવું હોય? એક જ જગ્યાએ ઉપયોગ હોય. બીજું તો આજને રે આવું પીવું ચાલે ને એ રીતે ધર્મ ધ્યાન પણ જોડે જોડે ચાલ્યા કરે. અમારી વાણી એ ધર્મ ધ્યાન, અમારું વર્તન એ ધર્મ ધ્યાન. જેની વાણી મનોહર હોય. કેવી હોય? મનોહર હોય. મનોહર વર્તન મનોહર હોય. વર્તન મનોહર. હા. અને વિનય પણ મનોહર હોય. એવું વિનય પણ મનોહર હોય. બધું મનોહર હોય તારે મુખ થાય. મુખ એવો કે લાડવા ખાવા ને
પણ જોજો કરીએ ને આપણે તો આવા થઈએ. પાસે બેસી રહેવું જોઈએ. તો પાસે બેસી રહેવું જોઈએ. હા, જેટલો વખત નોકરી કરવી હોય તે છૂટકો નહીં. કર્મ ઉદય એટલે નોકરી પૂરી થઈ જાય બેસી રહેવું થઈ જાય. કોઈ ચીડિયા પાસે રોજ બેસી રહેતો થઈ જાય. કૂદકા મારતો થઈ જાય દાદા. એમ? પાલા ફૂટન થતું નથી. નહીં નફો કોટ થતો નથી. શું ના વખત આ બધું આર્થ લઉં જી નફો ખોટ બધું આ ધંધો હતો ને એ બધા હાજી હા એ બધો આર્થ દ્વંદ્વ છે એ બધો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. ભાઈબંધ રાતે 2 વાગે આવે તો ગમે બારણું ઉગાડીને ખુશ થઈ જાય. બીજા ત્રીજા બે મહેમાન આવ્યો હોય રાતે 11 વાગે કંટાળો આવે ક્યાં આવ્યા મળે શું બોલે કે પધારો અને અંદર આવે કેમ આવ્યા તે અંદર એ આર્થ ધ્યાન થયા કરે. પછી બધા ઘરમાં પૂછે ક્યારે જવાના છે કે હું શું જાણું કે તમારા ઓળખવાળા છે તમે જાણો. એ જાણ વહેલા જાય તો સારું આવે. વેલા છે તો સારું. પણ વ્યવસ્થિત નિયમ ને છોડે ને ચા દાડા રે રોજ કંટાળે. રોજ આવ્યા રાતે હું પેલો ઉગી ગયો હોય ને આ રોજ આર્તધ્યાન કર્યા કરે. પેલો ઊંઘી ગયો ને આ આર્ત ધ્યાન કરે. કારણ કે ભોગવે ની ભૂલ ભોગવે ની ભૂલ ભૂલ કોની ભોગવે બરાબર. આ આર્તધ્યાન કરે છે અમે ભૂલ. પેલો ઊંઘી ગયો એને એમ કેમ વિચાર નહીં આવતો કે બધું હું આવ્યો છું તમે કેટલો અડચણ પડતી છે કે નથી. એ જઈને ઊંઘી ગયો. એ કર્મબંધન થઈ જાય ને દાદા. હે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થી જ કર્મબંધન થાય કે નહીં? તેથી આ સંસાર ઉભો રહ્યો છે ને. બરાબર. ને શુક્લ ધ્યાન થી કર્મ નિજરા થાય. શુક્લ ધ્યાન મોક્ષ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ. એ દાદા એ કે શુક્લ ધ્યાન થી કર્મની નિર્જરા થાય. પ્રત્યક્ષ મોક્ષ નું કારણ છે. પ્રત્યેક મોક્ષ નું કારણ. જો પ્રત્યેક મોક્ષ કર્મ નિર્જા તો થાય સ્વાભાવિક રીતે. સ્વાભાવિક. પણ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ. પ્રત્યેક મોક્ષ નું કારણ. તરત જ મોક્ષ આપે ફળ આપે તરત. બરાબર છે બરાબર છે. ખેતીભાઈ પૂછે શુક્લ ધ્યાન કેવું હોવું જોઈએ? શુક્લ ધ્યાન નો જેમ આર્ત ધ્યાન ની વ્યાખ્યા ની છણાવટ થઈ ને તો આ શુક્લ ધ્યાન એટલે તમને કોઈ કે પૂછે રસ્તામાં કે તમે પ્રવીણભાઈ છો તો તમે શું કહો? પ્રવીણભાઈ છું એમ કેવું પડે. પછી અંદર એક તરત જ ખ્યાલ આવે કે હું શુદ્ધાત્મા છું. અંદર વાતો કરતી વખતે એમાંથી ખરેખર કોણ છો એવું ખ્યાલ આવે. તમારા હૃદયથી શું હૃદયથી માનો છો? શુદ્ધાત્મા છું એમ. હૃદયથી શું માનો છો તમે? શુદ્ધાત્મા છું. ખરેખર શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા છું. હા. પ્રવીણભાઈ પ્રવીણભાઈ તો વ્યવહારને માટે પ્રવીણભાઈ ગાળ બોલે તો અસર ના કરે? અસર ના કરે દાદા. એમની પોસ્ટ લઈ લો નહીં. નહીં. એટલે જે હું શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં રહેવું એનું નામ શુક્લ ધ્યાન. શુદ્ધાત્માના ધ્યાનમાં રહેવું શુક્લ ધ્યાન. આત્માના ધ્યાનમાં રહેવું. હું શુદ્ધાત્મા રહેવું એ ધ્યાન શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં રહેવું. આપણા ધ્યાનમાં નિરંતર આપણા ધ્યાનમાં રહ્યા કરે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા એ શુક્લ ધ્યાન. આ સાધુ આચાર્ય તો બોલે ખરા શુદ્ધાત્મા પણ ધ્યાનમાં રહે નહીં. ધ્યાનમાં ન રહે. આત્માનું લક્ષ જે શુદ્ધાત્માનું એ તો ધ્યાનમાં રહે. ધ્યાનમાં ના રહે. ધ્યાનમાં ના રહે. અમને યાદ આવે શું થાય? યાદ આવે. એટલું યાદ આવે એટલું બધું પૂતગળ.
ધ્યાનમાં રહે એ આત્મા. ધ્યાનમાં આવે. હું શુદ્ધાત્મા તમને યાદ આવે આ સાધુ બોલે છે સાધુ હું શુદ્ધાત્મા મારા લાખ અવતાર બોલશે તો એને શું બોલશે? કોઈ દાડો શુદ્ધાત્મા થાય નહીં. શુદ્ધાત્મા તો આત્મજ્ઞાન જાણ્યા પછી થાય. આત્મજ્ઞાન જાણ્યા પછી શુદ્ધાત્મા થાય. એમને શુદ્ધાત્મા થાય નહીં. બે જણનો મોક્ષ ભગવાને મહાવીર ભગવાને કહ્યું 2 જણનો મોક્ષ. એક તો આત્મજ્ઞાની નો અને આત્મજ્ઞાની ના આશ્રયવાન નો. બેનો મોક્ષ થાય. કોનો કોનો? આત્મજ્ઞાની નો અને આત્મજ્ઞાની ના આશ્રય નો. આશ્રયવાન. આશ્રયવાન નો. જો બીજે બધે દોયા જ કરો રમતા ગપ્પા માર્યા જ કરો. એટલે ના ચાલે. પોલું ચાલે નહીં. આ તો વિતરાગ નું વાત. અહીં તો આટલું ના ચાલે. આ જગત એક નિયમ બહાર એક ક્ષણ બહાર ન્યાય ની બહાર ચાલ્યું નથી જગત. લોકો કહે આમ થઈ ગયું આવું થઈ ગયું તેવું થઈ ગયું તેવું થઈ ગયું. ન્યાય ની બહાર ચાલ્યું નથી જગત. એક ક્ષણવાર પણ ન્યાય ની વાત ચાલુ નથી. ન્યાય નિરંતર